આ એવી દિવ્ય ગાથા છે, આ એવો દિવ્ય ગ્રંથ છે જે જીવનની બધી જ ગ્રંથિઓને ખોલવા સમર્થ છે. શ્રીમદ ભાગવતમાં સમસ્ત વિષયોનો સંગ્રહ છે. શ્રીમદ ભાગવત એ શ્રીનાથજી બાબાનું વાંગમય સ્વરૂપ છે, વાણીમય સ્વરૂપ છે. અનેક પ્રકારથી સ્વરૂપોના આરાધન શાસ્ત્રોએ બતાવ્યા છે. શૈલી દારૂમયી લૌહી લેપ્યા લેખ્યા ચ સૈક્તિ મનોમયી મણિમયી પ્રતિમા અષ્ટવિધા સ્મૃતા. શાસ્ત્રોમાં પરમાત્માની 8 પ્રકારની પ્રતિમાઓનું વર્ણન છે. એમાં લેખ્યા લખેલી, અને એમાં પણ વક્તાના મુખે જ્યારે ગવાય ત્યારે એ જ શ્રીનાથજી બાબા વાંગમય રૂપ ધારણ કરી લે છે. કારણ બધી જ ઇન્દ્રિયો ભગવાને આપી, પણ એક કર્ણેન્દ્રિય એવી છે જેને બંધ કરવાનો આપણી પાસે ઉપાય નથી. પોતાના હાથનો ઉપયોગ ન કરો ને એમને બંધ કરવા ચાહો તો કાન બંધ ન થાય. ભગવાન કહે કે તું બધા દ્વાર બંધ કરી દે તો છેલ્લે હું કર્ણના માધ્યમથી તારા હૃદયમાં પ્રવેશ કરીશ. ભાગવત કથા એટલે ભગવાન ભક્ત તરફ અગ્રસર થાય એની પ્રક્રિયા. ગઈકાલે આપણે મહાત્માની કથાનું દર્શન કરી રહ્યા હતા. નારદજી પૃથ્વી પર આવ્યા છે સર્વોત્તમ જાણીને, કારણ કે પૃથ્વી પર જે આનંદ છે એવો બીજા કોઈ લોકમાં આનંદ નથી. તે એવો કયો આનંદ પૃથ્વીમાં છે? કારણ કે જે ભોગ ભૂતલ પર ભોગવાય છે એના કરતા અધિક ભોગ સ્વર્ગમાં ભોગવાય છે. તો પૃથ્વી કરતા સ્વર્ગ ઉત્તમ થયું કહેવાય. તો પૃથ્વીને સર્વોત્તમ કેમ જાણી? કારણ એક જ, આ 14 લોકમાં ભક્તિ કરવાની ક્યાંક વ્યવસ્થા હોય તો એ કેવલ ભૂતલ ઉપર છે. અને એટલે તો ભક્તોએ કહ્યું કે ભૂતલ ભક્તિ પદાર્થ મોટું. આ ભક્તિ પદાર્થ ભૂતલમાં વિશેષ છે, કારણ કે અન્ય કોઈ લોકમાં જેવી ભક્તિ કરવાની વ્યવસ્થા આ ભૂતલ ઉપર છે એવી ક્યાંય નથી. ભૂતલ પર બેસીને માળા તમે ફેરવો અને જે મન ભગવાનમાં લાગે, કદાચ એ જ માળા લઈને સ્વર્ગમાં જઈને બેસીને ફેરવવા જાઓ ને તો સ્વર્ગમાં મન ભગવાનમાં ન જાય, ભોગોમાં જ જાય. સ્વર્ગ એટલે શું? જે વાતોનો ભૂતલ ઉપર નિષેધ કરવામાં આવ્યો છે એ બધું જ્યાં વેલિડ હોય એને કહેવાય સ્વર્ગ. સ્વર્ગ બીજું શું છે? અને એટલા માટે આ ભૂતલની વિશેષતા એ છે, અહીંયા ભક્તિ કરવાની સઘળી સુગમતાઓ છે. અને એટલે જ પુષ્ટિ માર્ગ તો ભૂતલનો જ માર્ગ છે. ભાગ્ય ન વલ્લભ ભૂતલાય એમ પદોમાં ગાઈએ છે. સર્વોત્તમ સ્તોત્રમાં સ્વયં ગુસાઈજી કહે છે ભૂમિ ભાગ્યમ. ભૂમિ પણ પોતાના ભાગ્યની સરાહના કરે છે. પુષ્ટિ માર્ગ એ આ ભૂતલનો માર્ગ. કારણ કદાચ લીલામાં આપણે ગયા, ગોલોકધામમાં પ્રાપ્તિ થઈ, તો જે સેવાના સુખ અને લાભ આ ભૂતલ પર મળે છે એ બધી જ સેવા ગોલોકમાં મળે જરૂરી નથી. ત્યાં તો જેવો અધિકાર, જેવી યોગ્યતા, જેવી પાત્રતા એ અનુસાર આપણને સેવા મળવાની છે. પણ આ ભૂતલ પર તો સવારે જગાવીએ ને મંગળા કરાવીએ, ત્યાંથી લઈને છેક પહોંચાવીએ ત્યાં સુધીની સેવા આપણને મળે છે. અને એટલા માટે આ ભૂતલ પર ભક્તિ કરવાની વિશેષ સુવિધા છે. અને એટલા માટે પૃથ્વીને સર્વોત્તમ જાણી સઘળા તીર્થો ભૂતલ ઉપર છે. ક્યાંય કોઈ એવું સાંભળ્યું કે તીર્થ કરવા માટે કોઈ લોકમાં કોઈ ગયું હોય? અન્ય કોઈ લોકમાં એકે તીર્થો નથી, એકે મંદિરો એ નથી. ત્યાં તો અન્ય દેવતાઓના અને અન્ય શક્તિઓના લોકો છે. આ બધું જ ભૂતલ પર છે. અને એનાથી વિશેષ આ ભૂતલ પર ભગવદીઓનો સંગ છે, જે અન્ય લોકોમાં મળતો નથી. એનાથી એ વિશેષ આ ભૂતલ પર ભાગવતની કથા છે, જે અન્ય કોઈ લોકમાં મળતી નથી. અને એટલા માટે તમે જે જગ્યા ને જે લોક ઉપર છો ને એ શ્રેષ્ઠ લોકની તમે પ્રાપ્તિ કરી છે. ભગવાને બહુ વિચાર કરીને તમને ભૂલોકમાં પ્રગટ કર્યા છે.
કારણ કે ભગવાન તમારી પાસે ભક્તિ કરાવવા ઈચ્છે છે. પૃથ્વીલોકને સર્વોત્તમ જાણીને નારદજી પરિક્રમા કરવા માટે આવ્યા એમ કહ્યું, પણ જ્યાં જ્યાં ગયા ત્યાં ભૂલોક ઉપર પણ, ભક્તિ કરવાના સ્થાનો ઉપર પણ જ્યારે કલિયુગનો પ્રભાવ જોયો ત્યારે નારદજીનું મન બહુ ખિન્ન થયું. અને એટલા માટે જ બહુ સાવધાન રહેવું. આપણા ધર્મસ્થાનો, આપણા મંદિરો, આપણા સત્સંગના કેન્દ્રો, એની પવિત્રતા જાળવવી આપણી જવાબદારી છે. અને પવિત્રતા અને સ્વચ્છતા કેવલ ભૌતિક નથી હોતી, એ વૈચારિક પણ હોય છે. આ બધા ચહેરા જોવાના અરીસાઓ છે. ચહેરો કાળો થાય તો ધોઈને ચોખ્ખો કરી શકાય, પણ અરીસો કાળો કરી નાખો ને તો જ્યારે જુઓ ત્યારે ચહેરો કાળો જ દેખાશે. આ આપણા ધર્મસ્થાનો, આપણા ચહેરા જોવાના દર્પણો છે, એ કાળા ન થઈ જાય એની સાવધાની આપણે બધાએ રાખવાની છે. જ્યાં જ્યાં ગયા તીર્થોમાં કલિયુગનો પ્રભાવ દેખાયો, હૃદય ખિન્ન થયું. હું તો ભક્તિ કરવા આવેલો, હું તો ભગવદ નામ લેવા આવેલો, હું તો પુણ્ય અર્જન કરવા માટે આવેલો, પણ જ્યાં જઈને જોઉં છું ત્યાં ક્યાંક ને ક્યાંક કલિયુગના પ્રભાવ મને દેખાય છે. અને પરિભ્રમણ કરતા કરતા નારદજી વ્રજમાં આવ્યા. યમુનાજીના કિનારે જઈ રહ્યા છે નારદજી, એટલામાં દૂરથી કોઈ સ્ત્રીનો અવાજ સંભળાયો, ભો ભો સાધો ક્ષણમ તિષ્ઠ મચ્ચિંતામપી નાશય. હે સાધુ, હે મહાત્મન, ક્ષણવાર માટે ઉભા રહી જાઓ. કારણ કે મહાત્માઓની ક્ષણ પણ સાધારણ નથી. મહાપ્રભુજીનું નામ છે ને સાનિધ્ય માત્ર દત્ત શ્રી કૃષ્ણ પ્રેમા. ક્ષણવાર પણ જો કોઈ મહાપ્રભુજીનું સાનિધ્ય પામી લે, શ્રી મહાપ્રભુજી એને કૃષ્ણના પ્રેમથી ભરી દે છે. એવા શ્રી વલ્લભ છે. એટલે ત્રણ વસ્તુ જેના જીવનમાં છે એનું કલિયુગ ક્યારે કાંઈ પણ બગાડી શકતો નથી. એક ઠાકોરજીની સન્મુખતા, બીજું ગુરુનું સાનિધ્ય, અને ત્રીજું વૈષ્ણવનો સંગ. આ ત્રણ જેના જીવનમાં છે એનું કલિયુગ ક્યારે કંઈ બગાડી શકતો નથી. અને એટલા માટે આ ત્રણમાંથી એક વસ્તુ પણ જીવનમાં રહે. કદાચ ભલે બહુ વાત ન થાય, પણ ગુરુને દંડવત કરીને નીકળી જઈએ ને, એની દ્રષ્ટિ પડે તોય કેટલા અપરાધોથી બચી જવાય. કદાચ પ્રભુ પાસે બહુ બેસી ન શકીએ, પણ કેવલ એની પાસે થઈ એને દંડવત કરીને નીકળી જઈએ અને પ્રભુની દ્રષ્ટિ પડે ને તોય કેટલા દુર્ભાગ્યો આપણા ટળી જાય. હું તો હંમેશા એટલે જ કહું, 2 મિનિટ પણ રોજ ઠાકોરજી આગળ ઊભા જરૂર રહો. આપણને જ્યારે એ દેખાશે, પણ એ આપણને દેખી રહ્યો છે એવો ભાવ રાખીને એની સામે ઊભા રહો. પ્રભુની દ્રષ્ટિ માત્રથી દુર્ભાગ્ય ટળી જાય છે. આપણે બધા જ પોતાના સૌભાગ્યની કામના કરીએ છીએ. સૌભાગ્ય પ્રાપ્તિનો એક જ ઉપાય છે, પ્રભુની દ્રષ્ટિમાં રહો. અને ત્રીજું છે વૈષ્ણવનો સંગ, કોઈ ભગવદીનો સંગ. એવાનો સંગ રાખજો કે જે મળે ત્યારે તમને ભગવાન યાદ અપાવે. એ ભગવદીનો સંગ જ્યારે પણ મળે ત્યારે તમારી ભાવના અને તમારી શ્રદ્ધા ઠાકોરજીમાં દ્રઢ કરે એવા વૈષ્ણવનો સંગ જીવનમાં રાખજો. ગમે તેટલો વિદ્વાન વ્યક્તિ હોય, આપણે કદાચ એને વિદ્વાન ને ભગવદી ને મહાત્મા માનીએ, પણ જો એના સંગથી ભગવાનમાં શંકા જાગતી હોય અને શ્રદ્ધા ડગતી હોય તો એને દુસ્સંગ જ જાણવો. સત્સંગનો સીધો અર્થ થાય જેના સંગથી આપણી શ્રદ્ધા દ્રઢ બને. ઘણા એવા મને ભગવદીય રૂપે હોય, વૈષ્ણવ રૂપે હોય, મળે જીવનમાં ઘણી વાર એમ આવીને કે લો તમને આવું થયું, તમે તો આટલી સેવા કરો ને આટલા પાઠ કરો તોય તમને આવા બીમાર પડ્યા, તોય તમને આમ થયું, એમ કરીને આપણી શ્રદ્ધા ડગાવી જાય. હવે બીમાર પડવું એક આખી જુદી વાત છે. એ તો શરીરના કષ્ટો છે, એ આપણા કર્મો છે, કોઈ ને કોઈ રૂપે સામે આવે. પણ આમ કરી જુદા જુદા તર્ક વિતર્ક આપીને તમારી શ્રદ્ધા ભગવાનમાં ડગાવે એને દુસ્સંગ જ જાણવો. એવા વૈષ્ણવનો સંગ રાખો કે ભલે ગમે તેટલો સંકટ તમારા જીવનમાં આવે પણ સદાય તમને બળ આપે, ઠાકોરજી છે ને બધુંય સારું થશે. જો પ્રભુ છે ને, તમે સેવા કરો છો ને, ભગવદ નામ ક્યારે છોડતા નહીં. જે ભગવદ નામનો આશ્રય કરે ઠાકોરજી એનું સઘળું પાર કરી આપે. એમ કરી કરીને તમારી શ્રદ્ધા દ્રઢ કરે એને ભગવદી જાણો. એવા વ્યક્તિનો સંગ જીવનમાં રાખો. અહીંયા
અહીંયા નારદજીને જોઈને જ્યાં ભક્તિ મહારાણીએ પુકાર કર્યો, વળીને જોયું કે છે કોણ? જોયું એક સ્ત્રી છે, બે વૃદ્ધ પુરુષો એની પાસે સૂતેલા છે, અનેક સ્ત્રીઓ એની સેવા કરી રહી છે. પૂછ્યું તમે કોણ છો? અને સ્ત્રીએ પોતાનો પરિચય આપતા કહ્યું मैं भक्ति हूं. ये दोनों वृद्ध पुरुष और कोई नहीं, मेरे दोनों पुत्र ज्ञान और वैराग्य हैं. काल योगे न जर्जरो, આ કાળના પ્રભાવથી જર્જરિત થયા છે. ભક્તિ મહારાણી પોતાનો પરિચય આપતા કહેવા લાગી, ઉત્પન્ના દ્રવિડે સાહમ વૃદ્ધિમ કર્ણાટકે ગતા ક્વચિત ક્વચિત મહારાષ્ટ્રે ગુર્જરે જીર્ણતામ ગતા. દ્રવિડ દેશમાં ઉત્પન્ન થઈ, કર્ણાટકમાં વૃદ્ધિ પામી, મહારાષ્ટ્રમાં પૂજાઈ, પણ ગુજરાતમાં આવીને તો ઘરડી થઈ ગઈ. હવે આવું આપણા ગુજરાતના લોકો સાંભળે તો એને ગમે? એટલે ગુજરાતના સંતો મહાત્માઓ અનેક પ્રકારના અર્થો કરે કે યુવાનીમાં બાને સાચવે તો બરાબર, પણ ગડપણમાં જે બાને રાખે ને, બા બધી મિલકત એને આપતા જાય. તો આ ગડપણમાં ગુજરાતના લોકોએ ભક્તિ મહારાજને સાચવ્યા એટલે બધી મિલકત ગુજરાતને આપતા ગયા ભક્તિ મહારાજ. પણ અહીંયા તો અર્થ એમ કર્યો કે જીર્ણતામ ગતઃ, જીર્ણ થયા, વૃદ્ધ થયા. ગુજરાતની પ્રજા આપણી વેપારી પ્રજા ખરી ને, બધામાં જે લાભ ગોતે, પણ જો ભક્તિમાં લાભ ગોતવા જાય તો ભક્તિ મહારાની વૃદ્ધ થઈ જાય. અનેક અનેક અર્થો કર્યા. કહ્યું જ્યારે પરિભ્રમણ કરતી હોય, હું આવી વ્રજમાં આવી તો હું યુવાન થઈ ગઈ, પણ મારા બંને પુત્રો જ્ઞાન અને વૈરાગ્ય કાળના યોગથી વૃદ્ધ થઈ ગયા. એટલે કે વ્રજમાં રાધે રાધે કરનારા બહુ મળ્યા, પણ જ્ઞાન અને વૈરાગ્યનો તો ત્યાંય કોઈ ગ્રાહક ન મળ્યો. પણ એક વસ્તુ યાદ રાખજો, જ્યાં સુધી જ્ઞાન અને વૈરાગ્ય યુવાન ન હોય ત્યાં સુધી ભક્તિને પણ આનંદ આવતો નથી. ભક્તિની પ્રસન્નતા ક્યારે થાય? જ્યારે જ્ઞાન અને વૈરાગ્ય બંને યુવાન થાય. ભક્તિ મહારાની કહે કે આ તો જગત કરતા ઊંધું થયું. જગતમાં માં વૃદ્ધ હોય ને યુવાન બાળકો હોય, અહીંયા ઊંધું થયું. હું યુવાન થઈને મારા બંને બાળકો વૃદ્ધ થઈ ગયા. નારદજી આપ કોઈ ઉપાય બતાવો. અને એટલા માટે ભક્તિ કરનારના જીવનમાં જ્ઞાન અને વૈરાગ્ય યુવાન હોવા જોઈએ. મહાપ્રભુજી એટલે જ આજ્ઞા કરે છે, શાસ્ત્રમ અવગત્ય મનોવાગ દેહી શ્રી કૃષ્ણ સેવ્ય. શાસ્ત્રને જાણીને ભક્તિ કરો. અને ભક્તિ માર્ગનું જ્ઞાન કયું? ભક્તિની વ્યાખ્યા જ કરવામાં આવી, મહાત્મ જ્ઞાન પૂર્વસ્તુ સુદૃઢ સર્વતો અધિક સ્નેહ ઇતિ ભક્તિ. મહાત્મ જ્ઞાન પૂર્વક સુદૃઢ અને સર્વથી અધિક સ્નેહ, એનું નામ જ ભક્તિ છે. એટલે કેવલ આંખો બંધ કરીને પગે લાગવું જ પૂરતું નથી, પણ જેને પગે લાગો છો એ કોણ છે એ જાણવું પણ એટલું જ જરૂરી છે. કારણ કે મહાત્મ જ્ઞાન નહીં હોય તો કોઈ પણ ક્ષણે જીવનની કોઈ પણ ઘટનાઓ આપણને આપણા ઈષ્ટ પ્રત્યે અભાવ લાવી દેશે. ઘણી વાર લોકો નથી કહેતા મારા જીવનમાં આમ થયું ને મારી તો શ્રદ્ધા જ ઉઠી ગઈ. અરે તારી શ્રદ્ધા હતી જ નહીં, તને શ્રદ્ધાનો વહેમ હતો. કારણ કે શ્રદ્ધા પરિપૂર્ણ ત્યારે થાય જેને માનો છો એને જાણો છો ખરા. જ્યાં સુધી પ્રભુને જાણશો નહીં તો કોઈ પણ જીવનની ઘટનાઓ તમને એના પ્રત્યે અભાવ લાવશે. આ ભાગવતજી શ્રવણ શેના માટે કરવાનું? ભાગવત કથાને હું એક જ વાક્યમાં સમજાવું તો કે ભગવાનને સમજવાનો અવસર એટલે ભાગવત કથા. કારણ કે જેને જોવા માટે કલાકો લાઈનમાં ઉભા રહેવા તૈયાર થઈએ છે, એને સમજવા માટે 1 કલાક પણ દિવસમાં કાઢતા નથી. ક્યારે આખા જિંદગીમાં 7 દિવસ કાઢતા નથી. આ ભગવાનને સમજવાનો અવસર છે. અને જે દિવસે ભગવાનને સમજી ગયા ને પછી જીવનની અને સંસારની કોઈ પણ ઘટનાઓ તમને વિચલિત નહીં કરે. કારણ કે ભગવાન એ પ્રશ્નાર્થનું નામ નથી, એ આશ્ચર્ય ચિહ્નનું નામ નથી, એ અલ્પ વિરામનું નામ નથી. ભગવાન એટલે જીવનમાં જાગેલા સમસ્ત પ્રશ્નોનો પૂર્ણ વિરામ, એનું નામ ભગવાન છે. ભગવાન એ પૂર્ણ વિરામનું નામ છે. ભગવાન એ શંકાનું નામ નથી, ભગવાન એ સમાધાનનું નામ છે. આપણા માટે તો ભગવાન જ પ્રશ્નાર્થ છે. હશે, કેમ કરતા હશે, કેમ ચલાવતા હશે, કેવા હશે, ક્યાં હશે? ભગવાન વિશે કેટલી શંકાઓ મનમાં લઈને આપણે જીવીએ છીએ. ભગવાન શંકા નથી, ભગવાન સમાધાન છે.
શંકાનો નકશો લઈ શ્રદ્ધા સુધી જવું છે, અને પગમાં લંકાની ધૂળ છે ને છેક અવધ સુધી જવું છે. આ ભારત ભાગવતની યાત્રા એટલે શંકાથી સમાધાન સુધીની યાત્રા. શંકાથી શરૂ થયું, વ્યાસજીના મનમાં શંકાઓ જાગી, મોહ જાગ્યો, સદગુરુ મળ્યા એટલે શ્રદ્ધા આવી. શંકા, શ્રદ્ધા, સમાધાન અને સમર્પણ, આ 4 શબ્દમાં ભાગવતજીને સમાહિત કરી શકાય. શંકાથી શરૂ થાય. આપણા દરેક શાસ્ત્રો ક્યાંક મોહ એના મૂળમાં છે. એ તમે ગીતાજી લો, રામાયણ વાલ્મીકી લો, કે પછી તમે ભાગવતજી લો, અહીંયા પણ વ્યાસજીને મોહ છે, શંકાઓ છે. શંકા જાગે એ ખરાબ વસ્તુ નથી, પણ જાગેલી શંકાનું સમાધાન ગલત વ્યક્તિ પાસે જઈને લેવું એ વધારે ખતરનાક છે. શંકા ખરાબ નથી. એક ક્ષણ માટે તમે એમ વિચાર કરો કે જ્યારે અર્જુનને મોહ જાગ્યો અને એ જે શંકાઓ મનમાં જાગી એ ભગવાનને પૂછવાના બદલે જો ધૃતરાષ્ટ્રને પૂછવા ગયો હોત તો કેવી ગીતાજી આપણને મળી હોત. વિચાર કરો. જ્યારે મોહ જાગ્યો અને એને થયું લડવું કે નહીં, આ તો પાપ થશે, આટલા મરી જશે, અને ભગવાનની જગ્યાએ એ જ વ્યક્તિ, એ જ અર્જુન જો ધૃતરાષ્ટ્રને જઈને પૂછ્યું હોત કે યુદ્ધ લડવું કે ન લડવું, ધૃતરાષ્ટ્ર કે લડાતું હશે, ચાલ ચાલ આપણે બંને ઘરે જઈને બેસી જઈએ. શંકા ખરાબ નથી, શંકાનું સમાધાન ગલત વ્યક્તિ પાસે લેવા જવું એ બહુ જ ખરાબ છે, ખતરનાક છે. અને એટલા માટે જીવનમાં જ્યારે પણ કોઈ પણ સંશય જાગે, યોગ્ય વ્યક્તિ પાસે જઈને સમાધાન લેજો, ઓથોરાઇઝ પર્સન પાસે જઈને ઉત્તર લેજો, તો યોગ્ય સમાધાન મળશે. જેણે શાસ્ત્રોને પચાવ્યા હોય, જેણે શાસ્ત્રોનું અધ્યયન કર્યું હોય, કારણ કે લોજિકથી નહીં, શાસ્ત્રોથી સમાધાન મેળવો. કે લોજિક એ એક વ્યક્તિનો વિચાર હોય છે અને શાસ્ત્ર એ ભગવાનની આજ્ઞા હોય છે કે જેમાં કોઈ શંકા પ્રગટ ન થઈ શકે. અને જ્યારે આપણો સમસ્ત સમાજ સમાધાન માટે શાસ્ત્રોનો આશ્રય કરશે ને, ત્યારે સાચા અર્થમાં ધર્મનો ઉદય થશે સમાજમાં. જે વાત કરી રહ્યો છું, શંકા, શ્રદ્ધા, સમાધાન અને સમર્પણ, આ 4 શબ્દમાં ભાગવતજીને સમાહિત કરી શકાય. એટલે જે મૂળ વાત કરી રહ્યા હતા કે ભક્તિ મહારાણી પ્રસન્ન ક્યારે થાય? જ્યારે જ્ઞાન અને વૈરાગ્ય આ બંને યુવાન થાય. નારદજીને વિનંતી કરી છે. નારદજી કહે કે ભક્તિ મહારાણી, હું આપને વચન આપું છું કે આપના દુઃખનું નિવારણ કરીશ. ખૂબ કોશિશ કરી, વેદ મંત્રો, ઉપનિષદના મંત્રો, ગીતાના પાઠ કર્યા, આળસ મરડીને ઊભા થાય જ્ઞાન અને વૈરાગ્ય, અને પાછા સૂઈ જાય. એના શરીરમાં જાણે તાકાત જ નથી. આ બળ ક્યારે મળે? જ્યારે લોકો જ્ઞાન અને વૈરાગ્યનું ગ્રહણ કરવા લાગે. આપણે કહીએ છીએ કે ધર્મની સ્થાપના કરવા ભગવાન કેમ આવે છે? કારણ કે જ્યારે ધર્મનો નાશ થવા લાગે. તો ધર્મનો નાશ કેમ થાય છે? લોકો જ્યારે પોતાના જીવનમાંથી ધર્મ છોડી અને કેવલ ગ્રંથોમાં ધર્મ રાખે ને, ત્યારે ધર્મનો નાશ થવા લાગે છે. ધર્મનો પ્રચાર કેવલ પોસ્ટર અને બેનરોથી નથી થતો. ધર્મનો સાચો પ્રચાર ધર્મ જીવવાથી થાય છે. આપણે ધર્મોને ઇવેન્ટ રૂપે માની લીધું છે કે જ્યારે કોઈ ધાર્મિક પ્રસંગ કે તિથિ આવે ત્યારે ધર્મ કરી લેવો. આ ધર્મનો રાશ છે. ધર્મ વગર તો જીવાય જ નહીં. સૌથી પહેલા ધર્મનો વિચાર કરીને પછી એક ડગલું આગળ મંડાય. તો એવી ઘણી બધી ચર્ચા કરી શકાય કેમ કરીને ધર્મનું ઉત્થાન થાય. નારદજીએ પ્રયાસ કર્યા છે, પણ જ્ઞાન અને વૈરાગ્ય વૃદ્ધ થયા છે. ભક્તિ મહારાની યુવાન છે. વ્રજની ભૂમિનો એ મહાત્મ્ય, એના સ્પર્શ માત્રથી એ યુવાન થયા. પણ નારદજીએ સંકલ્પ કર્યો છે. એટલામાં આકાશવાણી થઈ, હે નારદજી, આપ સત્કર્મ કરો જેનાથી જ્ઞાન અને વૈરાગ્ય યુવાન થાય અને ભક્તિ મહારાનીના દુઃખનું નિવારણ થાય. સત્કર્મ કરો એમ કહ્યું, પણ કયું સત્કર્મ કરો એ ન કહ્યું. આ જગતનું શ્રેષ્ઠતમ સત્કર્મ કયું? કારણ કે જ્યારે વેદ મંત્રો, ઉપનિષદના મંત્રો આદિ બધું જ પાઠ કરી લીધો હોય અને નારદજી જેવા સંત હોય, પોતાના જ્ઞાનનો ઉપયોગ કર્યો હોય અને છતાંય દુઃખનું નિવારણ ન થાય, તો એવું શ્રેષ્ઠતમ આ જગતનું
સત્કર્મ કયું? નારદજી એ ચિંતામાં પરિભ્રમણ કરતા કરતા ચાલ્યા છે. વચન આપ્યું છે ભક્તિ મહારાનીને, નિશ્ચિત હું તમારા દુઃખનો ઉપાય શોધીને લાવીશ. અને જ્યારે નારદજી પરિભ્રમણ કરતા કરતા બદ્રી વિશાલ તરફથી પસાર થયા અને જ્યાં ગઈકાલે કથા જોઈ હતી, સનત કુમારો સત્સંગ માટે એકત્રિત થયા હતા અને ચિંતાતુર નારદજીને જતા જોયા હતા, તો નારદજી આ ચિંતામાં હતા કે કેમ કરું, શું કરું કે ભક્તિ મહારાનીના દુઃખનું નિવારણ થઈ જાય. જ્યાં સનત કુમારોએ જોયું, નારદજીને ચિંતિત જોયા, તુરંત રોક્યા છે અને નારદજીની આખી કથા સાંભળી છે. સનત કુમારોએ કહ્યું કે અરે નારદજી, તમારા ચિંતાનું નિવારણ અમારી પાસે છે. નારદજી તો પ્રસન્ન થઈ ગયા. બતાવો બતાવો, શું નિવારણ, એનો ઉપાય શું? સનત કુમારો કહે, અમે તો સત્સંગ કરવા જ એકત્રિત થયા છીએ અને તમારા ચિંતાનું નિવારણ છે એ શ્રેષ્ઠતમ જગતનું સત્કર્મ છે, શ્રીમદ ભાગવત સપ્તાહ. તમે એમ કરો, ભાગવત સપ્તાહ કરો અને ભાગવત સપ્તાહના પ્રભાવથી જ્ઞાન વૈરાગ્ય યુવાન થઈ જશે અને ભક્તિ મહારાનીના દુઃખનું નિવારણ થઈ જશે. એટલે જ્યારે જ્યારે તમે ભાગવત કથા કરાવો છો ને, ત્યારે ભક્તિ મહારાનીને પ્રસન્ન કરો છો. કારણ કે ભક્તિ એનાથી પ્રસન્ન થાય છે અને ભક્તિ મહારાની પ્રસન્ન થઈ ભાગવત કરાવનારને આશીર્વાદ આપે છે કે સદાય તમારા કુળમાં ભક્તિનો દીવો સદાય પ્રગટતો રહે. એવા ભક્તિ મહારાનીના આશીર્વાદની પ્રાપ્તિ થાય છે જ્યારે જ્યારે ભાગવત કથા થાય. અને જ્યારે આમ કહ્યું કે ભાગવત સપ્તાહથી થશે, નારદજી કેવા લાગે, પણ આ સપ્તાહ કરે કોણ, ક્યાં કરીએ? સનત કુમારો કે અમે તો સત્સંગ માટે જ આવ્યા છીએ, એના માટે જ ભેગા થયા છીએ અને અમને એવો કોઈ આગ્રહ નથી. અમે તો સત્સંગ માટે આવ્યા છીએ. જો બોલનારું મળી જાય તો સાંભળવા બેસી જઈએ અને સાંભળનારું મળી જાય તો બોલવા લાગીએ. हमको तो मतलब सत्संग से है ना, कौन बोले कौन सुने ये सब गौण बातें हैं, मुख्य बात है भगवत चर्चा होनी चाहिए. अगर नारद जी आप कहो तो हम खुद भागवत कथा करेंगे. અને જ્યારે સનત કુમારો આવું કોઈ કે, કોઈ મહાપુરુષ આવીને આપણને કે તમારા માટે હું કથા કરીશ, આપણને કેવું સૌભાગ્ય લાગે. અને એમાં પણ સનત કુમારો જેવા આવા વક્તા મળે તો આનાથી મોટું સૌભાગ્ય કઈ ન હોય. જ્યાં સનત કુમારોના મુખે નારદજી સાંભળ્યું, પ્રસન્ન થઈ ગયા, આપે તો ખૂબ મોટી કૃપા કરી. ક્યાં કથા કરશો? કે આનંદ નામનો તટ હરિદ્વાર પાસે છે, આપણે ત્યાં જઈને કથા કરીશું. હે નારદજી, મુખ્ય યજમાન આપ બનો, બધાને આમંત્રિત કરો, પંડાલ બાંધો, અમે પોતે ભાગવત કથા કરવા માટે વિરાજીશું. અને સનત કુમારો જેવા દિવ્ય સંતો અને જ્યારે આવા મહાત્માઓ જ્યારે ભાગવત કથાના કરતા હોય તો એના મુખે ભાગવત કથાનો પ્રભાવ કેવો હોય. જેમ કહ્યું એમ નારદજીએ હરિદ્વાર પાસે આનંદ નામના તટમાં ગંગાજીના કિનારે વિશાળ પંડાળ બાંધ્યો છે. બધાને આમંત્રિત કર્યા. સમસ્ત દેવતાઓ, તીર્થો, નદીઓ, પર્વતો મનુષ્યના રૂપ ધારણ કરીને કથામાં આવવા લાગ્યા. સનત કુમારો બિરાજમાન થયા છે વ્યાસપીઠ ઉપર. આવા દિવ્ય મહાત્માઓ જ્યારે ભાગવત કથા કરવા બિરાજ્યા હોય, ત્રિલોકના મહાત્માઓ આવીને શ્રવણ કરવા ઋષિઓ બિરાજમાન થઈ ગયા અને જ્યાં વ્યાસપીઠ પર બિરાજમાન થયા, ભાગવતના મહાત્મ્યનું ગાન કરતા સનત કુમારો બોલ્યા, સદા સેવ્યા શ્રીમદ ભાગવતી કથા. સદા સેવન કરો આનું, સદાય સેવન કરો. કથા માટે ક્યારે એમ ન કહેવાય કે મેં તો એકવાર સાંભળી લીધી છે. અરે સાંભળી ત્યારે જ ફલિત થઈ કહેવાય જ્યારે બીજી વાર સાંભળવાની ઈચ્છા થાય. સદાય સેવન કરવાનું, આ તો ભવૌષધિ છે. પીબત ભાગવતમ રસમાલયમ મુહુરહો રસિકા ભુવિ ભાવુકા. આને તો વારંવાર પીતા રહો એમ કહ્યું છે. ક્યાં સુધી પીતા રહો? જ્યાં સુધી કર્ણેન્દ્રિયો અલૌકિક ન બની જાય ત્યાં સુધી. શ્રી પ્રભુને પ્યારા શ્રી યમુનાજીના લાડીલા એવા રસિક સત્સંગી વૈષ્ણવોને જે શ્રીના આ વચનામૃત ગમ્યા હોય તો આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો. અને મારી ચેનલ શ્રી વલ્લભને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. સર્વે વહાલા વૈષ્ણવોને ભાવથી જય શ્રી કૃષ્ણ.